હેલો મિત્રો, કેપકટમાં એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં પ્રોટન વીપીએન કનેક્ટ કરી લેવાનું છે. વીપીએન પોર્ટન કનેક્ટ કરીને સીધું આપણે બેક જતું રહેવાનું છે. બેક જતા રહ્યા પછી ડાયરેક્ટ સીધું કેપકટ ઓપન કરી લેવાનું છે. કેપકટ ઓપન કર્યા પછી બતાવું છું તમને કે શું કરવાનું છે. કેપકટ ઓપન કરી પછી ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી સેટિંગ પર ક્લિક કરી લેવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા ગેલેરીના ફોટા કે વિડીયો બધું આવી જશે. તો સૌથી પહેલાં આપણે વિડીયોને ક્લિક કરી લઈએ અને અહીંયા જઈને એક સારો એવો ફોટો જોઈ લઈએ. તો આપણે ફોટો મળી ગયો છે. ફોટા ટિક કરી લઈએ. ટિક કર્યા પછી અહીંયા બધું તમારું મટીરિયલ આવી ગયું હશે. તો ફોટા પર જઈને સૌથી પહેલાં આપણે ફોટો લઈ લઈએ. ફોટો લઈ લીધો છે. આપણે એડ ઉપર ક્લિક કરી લઈએ. લે બેટા ફોટો આવી ગયો છે. ફોટો તો આવી ગયો છે પણ આ નીચે એરો આવી ગયો છે એને ડિલીટ કરી દેવાનો છે. ડિલીટ કર્યા પછી ઓવરલે પર ક્લિક કરીને એડ ઓવરલે પર ક્લિક કરી લેવાનું છે. પછી વિડીયોમાં ક્લિક કરી લેવાનું છે. જે વિડીયો આપણે બનાવવાનો છે એની પર એને ક્લિક કરી લેવાનું છે. આપણે ફોટોને પણ વિડીયોના લેવલે લઈ જવાનો છે આવી રીતના સરખી રીતે. પછી વિડીયો પર ક્લિક કરીને નામ જવાનું છે. એને એક્સ્ટ્રા ઓડિયો પર ક્લિક કરી લેવાનું છે એટલે ડાયરેક્ટ તમારો વિડીયોમાંથી ફોટો થઈ જશે. એ ફોટાના વિડીયોને ડિલીટ મારી દેવાનો છે. પછી પાછું જવાનું છે સોંગ ઉપર ક્લિક કરીને અને બીટ્સ પર ક્લિક કરીને ઓટો બીટ જનરેટને ક્લિક કરી લેવાનું છે. એને જનરેટ કરવામાં વાર લાગશે. ઓટો જનરેટ પર ક્લિક કરી લેશો એટલે આવી રીતના બીટ માર્ક પડી જશે. બીટ માર્ક પડ્યા પછી ટિક કરી લેવાનું છે. ટિક કર્યા પછી ઝૂમ પણ કરી શકો છો. ઝૂમ કરીને આ બીટ પડ્યા છે ત્યાં આપણે ફોટોને ક્લિક કરવાનું છે. પણ સૌથી પહેલાં એક કામ કરવાનું છે. અહીંયા જઈને નીચે આવી રીતના જવાનું છે અને એક્સેપ્ટ રીટેટ પર ક્લિક કરીને ટિકટોક વાળું ઓપ્શન ક્લિક કરી લેવાનું છે અને ફોટોને ઝૂમ કરી લેવાનું છે. ફોટોને ઝૂમ કર્યા પછી આના કટ બધી જગ્યા પર કટ લગાવી દેવાની છે. તો આપણે ફટાફટ કટ લગાવી દઈએ છીએ. તો તમે આવી રીતના બીટ પડ્યા હોય ત્યાં બધે કટ લગાવી દેજો. તો આપણે ફટાફટ કટ લગાવી દઈએ છીએ. કટ લગાઈ ગઈ છે. આપણે બધી જગ્યા પર કટ લગાવી દીધી છે. હવે કટ લગાવ્યા પછી સૌથી પહેલાં વાત આવે છે ઇફેક્ટ લગાવવાની. તો હવે ઇફેક્ટ કેવી રીતે લગાવશું? તો ઇફેક્ટ લગાવવા માટે આપણે જે જગ્યા પર કટ કરી હતી તે જગ્યા પર લીટા પર ક્લિક દબાવવાનું છે એટલે ઇફેક્ટો ખોલીને આવી જશે. તો આપણે ઇફેક્ટો જે પસંદ આવે આપણા સોંગના હિસાબે લઈ લઈએ છીએ. તો તમારે સોંગના હિસાબે ઇફેક્ટો લઈ લેવાની છે. તો આપણે ક્લિકવાળી ઇફેક્ટ લગાવ્યા પછી ફોટા પર ક્લિક કરવાનું છે અને એનિમેશન પર ક્લિક કરી લેવાનું છે. એની પરથી પણ ઇફેક્ટો લઈ લેવાની છે જે શૂટ થાય એવી. તો આપણે ફટાફટ કરી લઈએ છીએ. ચલો તો તમે એવી રીતના કરી લેજો. બધા ફોટાને ક્લિક કરીને ઇફેક્ટો લગાવી દેવાની છે. પૂરું સમજાવવા જઈએ તો વિડીયો લાંબો થઈ જશે. નવા આવ્યા હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કયો વિડીયો બીજો કયા ટોપિક પર બનાવવું એ પણ કોમેન્ટમાં કરી દેજો એટલે તમારા માટે એવો પણ વિડીયો લઈને આવી જઈશું આપણે. આવી રીતના ઇફેક્ટો બધે લાગી જાય પછી ફિલ્ટર લગાવવાનું છે ફેસ સ્મૂથ વાળું. તો આને કટ કરી દેવાનું છે અને અહીંયા જઈને એડજસ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એડજસ્ટ
એડજસ્ટ ઉપર જઈને કસ્ટમાઇઝ પર જઈ લેવાનું છે. ફોટો બરાબર એડજસ્ટ વચમાં લઈ લેવાનો છે આવી રીતના, એટલે દેખાય તો એડિટિંગમાં આપણાને ખબર પડે. તો આવી રીતના એડિટ તમારા રીતે એડજસ્ટ કરી લેવાનું છે ફોટાને સ્મૂથલી રીતે. બધી ઇફેક્ટો એડ થઈ ગયા પછી એક્સપોર્ટ કરી લેવાનું છે. એક્સપોર્ટ કરવાની સેટિંગ જોઈ લેજો. એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે. અહીંયા છે